તો હું તમને એક મહત્વની ઇમ્પોર્ટન્સ ન્યૂઝ આપું છું, ત્યાંથી સાંભળજો કે ગૂગલ, એમેઝોન, માઇક્રોસોફ્ટ ડેટા સેન્ટર માટે $400 અબજ ખર્ચશે. કેમ? ગૂગલ ઇન્ડિયાને, એમેઝોન, માઇક્રોસોફ્ટ એટલા માટે. જ્યાં બુદ્ધિ છે ને ત્યાં હંમેશા કેપિટલિસ્ટિક કન્ટ્રી જ આગળ વધે, કારણ કે એ લોકો પૈસાનો હંમેશા સદુપયોગ કરે છે, એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે, નહીં કે લવરિયા થઈને કે નહીં કે માત્ર ખાવા પીવાના ફૂડી થઈને એ લોકો પૈસા ખર્ચતા. એ લોકો હેલ્ધી ખાવાનું ખાય છે, એ લોકો હેલ્ધી બુદ્ધિ લાવે છે, અને એક દેશ ઘણા બધા દેશને ચલાવે છે. આ પાવર છે, આ પાવર છે આવી બધી મોટી મોટી કંપનીઓને. ગૂગલ્સ ફ્રોમ અમેરિકા, એમેઝોન ફ્રોમ અમેરિકા, માઇક્રોસોફ્ટ ફ્રોમ અમેરિકા ઇઝ વેર. એટલે તો બાપ નહીં કહેવાતો ને, એટલે તો મહાસત્તા નથી કહેવાતી ને. સમજાય છે હું તમને શું કહી રહ્યો છું? આવું જ ચાલે છે. ધીસ ઇઝ ધ પાવર ઓફ ધ કેપિટલિસ્ટિક કન્ટ્રી. આપણો દેશ ના બની શકે, કારણ કે એના માટે પર કેપિટા ઇન્કમ એ લેવલની બધાની હોવી પણ જોઈએ. વી આર ફ્રોમ ધ અંડર ડેવલપિંગ કન્ટ્રી અને બનવા જઈ રહ્યા છે ડેવલપ કન્ટ્રી. ખાલી કહેવાની વાત અલગ છે, કરવાની વાત અલગ છે. મારું કામ છે તમને સમાચાર અને સાચા સમાચાર કહેવું અને સાચું મારું માર્ગદર્શન આપવું. પછી આગળ જઈએ તો જાણવા એ મળશે બરોબર માત્ર એક મિનિટ તમારે કે વાહ વાહ બાદ સાફ છૂટી, ગુજરાતમાં 6.34 લાખ રેશન કાર્ડ કેન્સલ કરાયા. બહુ સારું કામ કર્યું, કારણ કે તમને ખબર છે કેટલા અમીર છે છતાં પણ ગરીબ હોવાનો દેખાડો કરીને રેશન કાર્ડથી ખાવાનું મેળવે છે, અને એ રેશન કાર્ડને ખાવાનો ઉપયોગ બીજા ગરીબને આપીને પૈસા કમાય. ધીસ ઇઝ ગુજરાત ભાઈલા. અહીંયા પૈસાની ગોળ મટોળ સાયકલ ચાલતી હોય છે. શું કહેવાય કે સમૃદ્ધ ગુજરાતમાં 7.77 લાખ અતિ ગરીબ પરિવારો મફત અનાજ પર નિર્ભર, 50 લાખથી વધુ રેશન કાર્ડ શંકાના ઘેરામાં. થોડાક ચિંતિત થઈ જજો. જો પૈસા બહુ હોય તો રેશન કાર્ડને બીપીએલમાંથી એપીએલ કરાવી દેજો, અને એપીએલમાંથી નાબૂદ જ કરાવી દેજો. એટલે પ્રોબ્લેમ ક્રિએટ હોગા મેરે ભાઈ, કેન્સર हो जाएगा, बाद में रोना मत. આગળ જઈએ કે ધોળકામાં લગ્ન પ્રસંગમાં દૂધીનો હલવો ખાધા બાદ 170 લોકોને ફૂડ પોઈઝનિંગ. એટલે લગ્નમાં ખાવામાં પણ વિચાર કરવો. ખબર પડી કે ખાધેલું બહાર નીકળશે. 10 અથવા એકવાર દૂધીનો હલવો તમારા 10 દિવસની હોસ્પિટલની સફર ના કરાવે. એનું થોડુંક સાવચેતીથી ધ્યાન રાખજો, અથવા લગ્નમાં ચાંદલો કરીને પાછા આવતા રહેજો. ખાતા બિલકુલ નહીં. રિસ્ક છે ભાઈ, રિસ્ક હોવું જોઈએ. ફૂડ પોઈઝનિંગ એટલે ખબર પડે, ગાભા નીકળી ગયા અંદરથી, ઝાડા ઉલટી પેટમાં દુખાવો થતા 10 એમ્બ્યુલન્સ